ભૈરવનગર સ્થિત સાંઈનાથ મંદિરનો આજે સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવાયો। આ મંદિરમાં સ્થાપના 2006માં કરવામાં આવી હતી, જેને આજે 21 વર્ષ પૂર્ણ થતાં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સ્થાપના દિવસ નિમિત્તે વહેલી સવારે મંદિર પરિસરમાં વિવિધ પૂજા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ સાંજે 7 વાગે કાર્યક્રમની મુખ્ય આરતી ડભોઈના ધારાસભ્ય તથા પૂર્વ વિસ્તારના લોકલાડીલા નેતા શૈલેષભાઈ મહેતાના કરકમળો દ્વારા સંપન્ન કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની, મહિલા મોરચા પ્રમુખ તથા વોર્ડ નંબર 16ના કોર્પોરેટર સ્નેહલબેન પટેલ, કાઉન્સિલર ઘનશ્યામભાઈ રણછોડભાઈ રાઠવા તેમજ અનેક મહાનુભાવો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાપના દિવસના ધાર્મિક પ્રસંગે આશરે 15,000 જેટલા ભાવિક ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો। સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહથી ગુંજાયમાન બન્યો હતો। વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તા પાસે ભૈરવનગર ખાતે સાંઈ બાબાનું મંદિર છે। આજે 21મો પાટોત્સવ 21 વર્ષ પહેલાં એની સ્થાપના થઈ હતી અને ત્યારથી મંદિર પર 2 ફેબ્રુઆરીએ ભંડારો પણ રાખવામાં આવે છે। આપ જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો આ ભંડારાનો વિસ્તારમાં લાભ લઈ રહ્યા છે। સતત 21 વર્ષ 2 ફેબ્રુઆરીએ મારા દ્વારા જ સાંઈ બાબાની આરતી કરવામાં આવે છે અને ભંડારો ખુલ્લો મૂકવામાં આવે છે। મારી જાતની ભાગ્યશાળી સમજું છું। જે ભૈરવનગર છે ત્યાંના લોકો સાથે નાનપણથી જ મારા સંબંધો રહેલા છે અને ત્યાં આજે પણ લાગણીના સંબંધો છે। એટલા માટે લોકો કાયમ મારી આતુરતાપૂર્વક રાહ જુએ છે અને ભગવાન સાંઈ બાબા પર તમામને ભરોસો છે। આજે હજારોની સંખ્યામાં લોકો પ્રસાદી લેવા આવતા હોય, હું સાંઈ બાબાને પ્રાર્થના કરું છું કે જે કોઈ અહીંયા જે કંઈ માનતા લઈને આવ્યા હોય, જેમની મનોકામના હોય, સાંઈ બાબા એ મનોકામનાઓ પૂર્ણ કરે અને પૂર્વ વિસ્તારમાં તમામ પર સાંઈ બાબાના આશીર્વાદ વરસતા રહે, એ જ અભ્યર્થના થઈ છે।